દાહોદ શહેરમાં તારીખ 9/3/2025ના રોજ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય સાંસદ ઢોલ મેળો દાહોદની રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતેના ભવ્ય રીતે યોજાયો હતો। આ 17મા સાંસદ ઢોલ મેળામાં વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથે નૃત્ય મંડળીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ વેળાએ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે આદિવાસીઓની ભવ્ય સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા સાંસદ ઢોલ મેળા કાર્યક્રમને વધાવતા જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિમાં ગીત, સંગીત, નૃત્યોનો સુગમ સમન્વય જોવા મળે છે, તેમજ આનંદ ઉત્સવથી ભરપૂર આદિવાસી સંસ્કૃતિનું આપણે જતન કરવું જોઈએ। આપણા ભવ્ય આદિવાસી વારસાને જાળવી રાખવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ। આજના કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ કલાકારોને મંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ ઢોલ મંડળીઓના મનમોહક પ્રદર્શનથી મંત્રમુગ્ધ બન્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેન્દ્ર ભાભોર, નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ દેસાઈ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ભીલ સમાજ સુધારણા મંડળ દાહોદના પ્રમુખ શ્રી નગરસિંહ પલાસ, અગ્રણી શ્રી સ્નેહલ ધરિયા સહિત તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જિગ્નેશ પંચાલ। અમારા નમસ્કાર, બધાને રામ રામ, જય જોહાર। આજે અમારા દાહોદના આંગણે આ ઉત્સવનો કાર્યક્રમ છે। ભીલ સુધારણા સમાજ મંચ અને આ સાંસદ ઢોલ મેળાનું આયોજન આજે થયું છે અને વર્ષોથી અહીંયા અમારા પલાસ સાહેબ જે ઢોલ મેળાનું આયોજન બી કરી રહ્યા છે। આજે 17મો આ ઢોલ મેળો છે। અમારી જે આદિવાસી સમાજ છે, સંસ્કૃતિ પ્રેમી છે, પ્રજા પ્રેમી છે અને ઉત્સવ પ્રેમી છે। તો અમારી જે આ પરંપરા છે, આ હોળી ધૂળેટી અને જે તહેવારો આવે છે એમાં સવિશેષ આ હોળી અને ધૂળેટીનો તહેવાર અમારા માટે વિશેષ ઉત્સવનો તહેવાર હોય છે, પણ એના એડવાન્સમાં અમારો 11 આવતી હોય છે। એમાં આ ઢોલ લઈને લોકો ગામે ગામ પૂજા અર્ચન કરતા હોય છે, વડીલોને યાદ કરતા હોય છે અને સાથે મળીને એક સમૂહની ભાવનાથી આ હોળીના તહેવારને ઉજવે છે। અને આ સાંસદ ઢોલ મેળાનું આયોજન આજે અહીંયા દાહોદની ધરતી પર કર્યું છે અને એમાં અમારા તમામ છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદના લગભગ 400 જેટલા આપણા ઢોલ પ્રેમી રસિકો આ મેળામાં જે પધાર્યા છે અને આવી રહ્યા છે અને પૂરા ગ્રાઉન્ડમાં આ ઉત્સાહથી, આનંદમાં અને પોતાની મોજમાં લોકો જે ઢોલનો વાજિંત્રો સાથે પધાર્યા છે, આદિવાસી નૃત્ય કરશે અને પૂરા દિવસ દરમિયાન આ જે સાંસદ ઢોલ મેળાનું આયોજન કરીને ઉત્સવ મનાવીને બધા સાથે મળીને બધા રામ રામ કરીને પોતાના ઘરે જશે। અને 4 દિવસ પછી જે હોળી ધૂળેટીનો જે માહોલ છે, એ આ હોળી ધૂળેટીના જે તહેવાર છે એની શરૂઆત થઈ ગઈ છે અને એમાં બધા જ મારા આદિવાસી સમાજના અમારા આગેવાનો, અમારા સંસદ સભ્યશ્રી, અમારા ધારાસભ્યશ્રી, અમારા પદાધિકારીઓ શ્રી અને સમાજના આગેવાનો અને ભીલ સમાજ પંચના પણ આગેવાનો બધા જ સાથે મળીને આ અમારી સમાજની જે પરંપરા છે એને જીવંત રાખવા માટે નવા યુવાનોને, જે વડીલો જે ઉત્સવ ઉજવતા હતા એ પરંપરા જાળવી રાખીને નવા યુવાનો એમાં જોડાય એના માટેનો આ એક સ્તુત્ય કાર્યક્રમ છે। એટલે તમામ આયોજકોનો આભાર માનું છું, શુભેચ્છા પાઠવું છું અને બધાને મારી હોળી અને ધૂળેટીની પણ શુભકામના પાઠવું છું।